નમસ્કાર મિત્રો, આ છે ગાંધીનગરનું રેલવે સ્ટેશન અને હું છું ગુજરાતી યાત્રી. થોડા ફોટો ક્લિક કરી રહ્યા છે અને અમે જઈ રહ્યા છીએ ડાંગ માટે. અમારા પ્રિન્સીબેન ગાંધીનગર રેલવે સ્ટેશનનું અવલોકન કરી રહ્યા છે. મળીએ હવે સીધા બિલીમોરા. કેટલા વાગ્યા? हाँ तो रात पोणे के नाश्तो कराय टपू रात 1 वाजे केला लઈને बैठा तो उगलाजी तो અમે બિલીમોરા હોટલમાં પહોંચી ગયા છીએ. સરસ મજાનો રૂમ છે. સવારે અહીંયાથી નીકળશું. સવારનો સમય થઈ ગયો છે. અમરદીપ હોટલમાં અમે રોકાયા હતા. ભાઈ બાપી થોડા ફળની ખરીદી કરી રહ્યા છે. અમારા ઘરના બીજા લોકો જે આવેલા છે ગામડેથી ડાયરેક્ટ, એ હવે રેલવે સ્ટેશન પર અમારી રાહ જોઈ રહ્યા છીએ. તો અમે જઈએ હવે રેલવે સ્ટેશન. હે પેગ્વિન, હાય. રેલવે મુસાફરી માટેનું પ્રથમ પગથિયું એટલે રેલવે ટિકિટ. મિત્રો, સરસ મજાનો આ વિડીયો છે. પૂરો વિડીયો જોજો. રેલવેનું કેટલું ભાડું છે અને શું એની વિશેષતા છે બધું તમને જણાવીશું. જયપાલ, 10:08 સમય થયો છે અને રેલવે પ્લેટફોર્મ પર આવી રહી છે. બિલીમોરા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 4 પર આ ટ્રેન આવે છે જે બિલીમોરાથી વઘઈ જશે. બધા લોકો બેસી ગયા છે. વિક્રમભાઈને આપીએ વિદાય. (10:20) થઈ ગઈ છે. ટ્રેન હવે ચાલુ થશે. ટ્રેન ચાલુ થઈ ગઈ. ટ્રેન પોતાના નિર્ધારિત સમય પ્રમાણે જ ચાલુ થઈ છે. અને અમારા પ્રિન્સભાઈ આખી રાત મુસાફરી કરી સવારે સુરત પહોંચ્યા હતા અને ત્યાંથી બિલીમોરા આવ્યા છે. થોડો નાસ્તો કરે છે. તો અમારા વહાલા ભત્રીજાઓએ ગ્રીન સિગ્નલ આપી દીધી છે. મિત્રો, જ્યાં જ્યાં રસ્તો આ રેલવે ટ્રેકને ક્રોસ કરતો હશે ત્યાં ત્યાં ટ્રેન આ રીતે ઊભી રહેશે. રેલવેમાં રહેલા ટ્રેનના ગાર્ડ એ જઈ અને આ રીતે રેલવે ફાટકને બંધ કરશે અને પછી ટ્રેન ફરીથી થોડી આગળ જશે, ફરી રોકાશે, એટલે પાછા આ ગાર્ડ ફાટકને ખુલ્લો કરી અને ફરી પાછા ટ્રેનમાં બેસી જશે. હું ટ્રેનમાંથી નીચે ઉતર્યો છું આ બધું જોવા માટે. ઘણા વર્ષોથી ઈચ્છા હતી કે આ ટ્રેનમાં બેસું અને પ્રકૃતિ મિત્રો માટે તો ખાસ આ ટ્રેન છે. ચોમાસામાં 3 કલાકમાં કુલ 63 કિલોમીટર ચાલતી આ ટ્રેન એ કુદરતી સૌંદર્યનો ભરપૂર તમને લહાવો આપશે. આ છે અમારા બધા સાથી મિત્રો જે ટ્રેનમાં જ ઓળખાણ થઈ છે. હવે પાછી આગળ ટ્રેન અહીંયા રોકાશે એટલે ગાર્ડ છે એ પાછા ટ્રેનમાં બેસી જશે અને હું પણ. તો ટ્રેન ઊભી રહી છે અને હું ફરી જે મારો ડબ્બો છે ટ્રેનનો એમાં જઈને બેસી જઈશ. મિત્રો, આ ટ્રેન છે 1913માં શરૂઆત કરવામાં આવેલી. સયાજીરાવ ગાયકવાડના શાસન દરમિયાન આ ટ્રેનની શરૂઆત થઈ.
ગુજરાતના નવસારી જિલ્લાના એક નાનકડા શહેર બિલીમોરાથી ઉપડીને વઘઈ સુધી જનારી બિલીમોરા વઘઈ નેરો ગેજ ટ્રેન અત્યારે 111 વર્ષની થઈ ગઈ છે. ટ્રેનનો ટ્રેક 63 કિલોમીટર લાંબો છે. ટ્રેન શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના જે બાકીનો વિસ્તાર છે એકદમ જંગલથી હર્યો ભર્યો તેને ભારત સાથે કનેક્ટ કરવાનો હતો. ઓગણીસો 47 ભારત દેશને આઝાદી મળી અને આપણું વડોદરા છે એ પશ્ચિમ રેલવેનો ભાગ બન્યો. પશ્ચિમ રેલવે દ્વારા આ રેલવેનું સંચાલન કરવામાં આવે છે. ઓગણીસો 37 ટ્રેનમાં સ્ટીમ એન્જિનને હટાવી ડીઝલ એન્જિનને લગાવવામાં આવ્યું અને 1954 ટ્રેનના સ્ટીમ એન્જિનને મુંબઈના ચર્ચગેટ સ્ટેશનમાં રેલવે હેરિટેજના રૂપમાં રાખવામાં આવ્યું છે. આ ટ્રેન 9 સ્ટેશનો પરથી પસાર થાય છે. મિત્રો, અહીંયા આગળ લખેલું છે સ્ટોપ એન્ડ પ્રોસીડ, એટલે કે ત્યાં એક નાનકડો રસ્તો છે. ટ્રેન ત્યાં ઊભી રહેશે, ડ્રાઈવર હોર્ન વગાડશે, પછી આજુબાજુ કોઈ સાધન આવતું હશે તો ત્યાં ઊભું રહેશે આ રીતે, અને ટ્રેન ધીમે ધીમે આગળ વધશે. જો તમારે પ્રકૃતિને માણવી હોય, એક સ્વર્ગ સમાન ટ્રેક છે અને જેને પ્રકૃતિ ગમે છે એ લોકો તો ખાસ ચોમાસામાં અવશ્ય મુલાકાત કરે. મિત્રો, જ્યારે જ્યારે આ ટ્રેનનો ટ્રેક અને રસ્તો મળે છે ત્યાં ત્યાં ટ્રેનના ગાર્ડ નીચે ઉતરી અને આ રીતે ફેન્સિંગ કરતા હોય છે અને એ આપણા માટે એક હીરોથી કમ નથી.
આખી રાતની મુસાફરી કરી મમ્મી થોડા થાકી ગયા છે અને નાસ્તો કરે છે. મિત્રો, આ છે ટ્રેનનો ખૂબસૂરત નજારો અને પ્રકૃતિનો પણ ખૂબસૂરત નજારો. ટ્રેનની આગળ 4 જનરલ કોચ અને પાછળ 2 એસી કોચ. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે આ ટ્રેનમાં જનરલ કોચનું ભાડું માત્ર ₹20 અને નાના બાળકો માટે માત્ર ₹10 છે. અને એસી કોચની વાત કરીએ તો તેનું ભાડું છે ₹265. સામાન્ય રીતે 3 કલાકનો આ ટ્રેક એ એક પળ તમારા માટે સોનેરી બની રહે છે. સરસ મજાની પ્રકૃતિ અને ધીમે ધીમે ચાલતી આપણી આ ટ્રેન, જેને બાપુની ટ્રેન પણ કહેવામાં આવે છે. જો તમારે પ્રકૃતિ સાથે વાતો કરવી હોય, પ્રકૃતિ સાથે રમવું હોય તો અહીંયા અવશ્ય મુલાકાત લેજો. અને મિત્રો, તમને ખબર જ હશે, ડાંગ એટલે પ્રકૃતિ અને પ્રકૃતિ એટલે ડાંગ, એટલે કે ડાંગ જિલ્લામાં પ્રકૃતિ ભરપૂર ખીલી ઉઠે છે. અનેક નદી નાળાને ક્રોસ કરતી આ ટ્રેન ધીમે ધીમે આગળ વધે છે. માં રાજેન્દ્ર કુમારની ફિલ્મ આ પાએ બહાર આવીમાં આ ટ્રેનનું દ્રશ્ય લેવામાં આવ્યું છે. અહીંયાની પ્રકૃતિ જેટલી શુદ્ધ છે એટલા જ અહીંયાના લોકોના મન શુદ્ધ છે. અંગ્રેજોને ડાંગ જિલ્લામાંથી લાકડાઓ લાવવા અને લઈ જવા માટે ટ્રેન ખૂબ ઉપયોગી સાબિત થઈ અને સમય જતાં આ ટ્રેન આપણા વનબંધુઓ માટે પરિવહનમાં ઉપયોગમાં લેવામાં આવે છે અને પ્રકૃતિ પ્રેમીઓ માટે પણ એક સરસ મજાનો એક ટ્રેક છે. અને આ છે અંબિકા નદી, જે ડાંગની જીવાદોરી છે. બસ આ જ દર્શનની અમે ક્યારથી રાહ જોઈને બેઠા હતા. સરસ મજાના પહાડો અને એની સાથે વાતો કરતા વાદળાઓ. મિત્રો, અહીંયાની સાચી મજા માણવી હોય તો જાતે જ મુસાફરી કરવી પડે. જે વિડીયોમાં સુંદરતા દેખાય છે એના કરતાં ક્યાંય ઘણી સુંદરતા નરી આંખે દેખાશે. મિત્રો, તમને આ વિડીયો ગમતો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.
ડાંગમાં જેટલી પણ નદીઓ વહે છે એમાં મોટા ભાગે આ રીતે લાલ કલર જેવું પાણી દેખાતું હોય છે. અને મિત્રો, રસ્તામાં આવતા રેલવે સ્ટેશનો કંઈક આ પ્રકારના છે. આ ટ્રેનમાં મુસાફરીની સાથે સાથે અહીંયાની સંસ્કૃતિ પણ તમને જાણવા મળશે. કેટલા ભોળા લોકો છે, અને મદદ કરવામાં તો કઈ વાત જ ના થાય. તમારે અહીંયાની સંસ્કૃતિ જાણવી હોય તો એ લોકો જોડે દિલ ખોલીને વાત કરવી પડે. અને અમે હવે જઈ રહ્યા છીએ વઘઈ તરફ, જે છે આ ટ્રેકનું છેલ્લું સ્ટેશન. બિલીમોરાથી વઘઈ સુધી આ ટ્રેન સામાન્ય રીતે 3 કલાકનો સમય લે છે, પણ આજે પૂરા 4 કલાક થયા છે. 4 કલાકની આ સફર અમે ક્યારેય નહીં ભૂલી શકીએ. અમને ઘણા નવા મિત્રો મળ્યા, અહીંયાની સંસ્કૃતિ જાણવા મળી, અને હવે સમય થયો છે વિદાય લેવાનો. ફરી ક્યારેક, ફરી ચોમાસામાં અમે ચોક્કસથી આ પ્રકૃતિની સફર માણવા આવીશું.